મુખરા ગામના લોકોએ ગૌચર બચાવવા તેમજ રામપરથી ગોયલા રોડ બનાવવા માટે તંત્રને અપીલ કરી। અબડાસા તાલુકાના ગરડા પંથકમાં આવેલા મુખરા ગામની સીમમાં આવેલ ગૌચર જમીન અમુક લોકો દ્વારા દબાણ કરવામાં આવેલ છે, જે દબાણ દૂર કરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે। તેમજ અબડાસા તાલુકાના રામપરથી ગોયલા રોડ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે, જે હાલ મુંબઈ, વલસાડ, વાપી વસતા ભાનુશાલી સમાજના ભાઈઓ માદરે વતન આવતા આ રસ્તા પર અવરજવર કરવામાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેવો સ્થાનિક બેસી મોખરા ગામે તાત્કાલિક રસ્તો બને તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં દુષ્કાળ હોય, અતિભારે વરસાદ હોય કે ભૂકંપ હોય તે માટે ભાનુશાલી સમાજના ભાઈઓ પોતાના વતન માટે સતત ચિંતિત બને છે। ભાનુશાલી સમાજના ભાઈઓ ધંધા અર્થે બહાર વસતા, પરંતુ કચ્છની ચિંતા કાયમ તેમને હોય જ છે, કારણ કે જન્મ કચ્છમાં હોય પરંતુ વ્યવસાય બહાર છે, માટે હર હંમેશ ભાનુશાલી સમાજ કચ્છ માટે ચિંતિત જ હોય છે। દરેક પ્રોગ્રામમાં, તે પછી મંદિરનો કાર્યક્રમ હોય, ગૌ માતા માટે કોઈ કાર્ય હોય કે આરોગ્યલક્ષી કાર્યક્રમ હોય કે પછી શિક્ષણલક્ષી કાર્યક્રમ હોય, કાર્ય સૌ સાથે મળી આ ભગીરથ કાર્ય કરતા હોય છે અને ભાનુશાલી સમાજનો દરેક કાર્યમાં સિંહ ફાળો રહેતો હોય છે। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। અમારા મોખરા ગામની ખાસ એ જ ગવર્મેન્ટ સાહેબશ્રીને અને ધારાસભ્યશ્રીને પણ અમે અરજી કરી છે કે મોખરા ગામમાં ક્યાં ગૌચર બચી જ નથી અને નથી ગાયો માટે ક્યાં જવાનો રસ્તો, અને ગાયો પછી ખેતરોમાં પડે છે અને ગૌ માતા દુઃખી થાય છે। પછી સ્વાભાવિક છે, ખેતરો જેનું ખેડૂતનું નુકસાન થાય તો એ ગૌ માતાને નુકસાન કરવાનો છે અને એમાંથી ગામમાં પણ કજિયા કંકાસ થાય તો સરકારશ્રીને અમારી એક જ નમ્ર વિનંતી છે કે ગાયો માટે કાંઈ પણ અમારી ગૌચર જેટલી છે એ બચાવવી છે અને એમાં બીજો મત નથી, છતાં પણ ક્યાં અમને ક્યાં પણ આંદોલન કરવાની જરૂર પડશે તો એ પણ અમે પછી કરશું, જો સારો નિર્ણય નહીં આવે તો। અને અમે તો પહેલેથી અરજીઓ કરી છે, ઘણીવાર હેરાન, અને પહેલી રાજાશાહી વખતમાં 200 એકર મોખરાની જમીન હતી ગૌચર, એના પછી રેકોર્ડમાંથી ગાયબ થઈ ગઈ હતી જમીન, એ પણ અમે લોકોએ અરજીઓ કરી અને થોડી ઘણી મંજૂર કરાવી છે, તે પણ ક્યાં એક ટુકડો પણ ગૌચર જમીન ખાલી નથી અને નથી ક્યાં સરકારી જમીન। ગાયો જાશે ક્યાં? ગાયો છે પ્લસ બીજો પણ માલ છે ને, ઘણું માલ છે, ઘેટા બાકડા છે, ભેંસું છે, એ ક્યાં જશે? અને પછી ખેતરમાં નુકસાન કરશે, ખેતરમાં નુકસાન કરશે તો ખેડૂત તો કાંઈ પણ એ પણ એનો પર છોકરાનો રોજીરોટી છે એ બચાવવા માટે ગાય માતાને નુકસાન કરશે, માલધારીને નુકસાન કરશે। તો એના માટે સરકારશ્રીને અમારી એક નમ્ર જ વિનંતી છે, અમારી જેમ બને તેમ અમારી ગૌચર મુક્ત કરાવો અને સરકારી જમીન મુક્ત કરાવો, એમાં જ બધાની ભલાઈ છે। ગામનો વતની અમારે અહીંયા એક સરકાર કને માંગ છે કે ભાઈ ગૌચર જમીન માટે આ બધું આયોજન કરીએ છીએ ને, પારેશ્વર મહાદેવનું આટલું ધામધૂમથી અમે લોકો શિવરાત્રિ ઉજવીએ છીએ। એક જ રીઝન છે કે અમારી ત્યાં અબડાસાની અંદર ગૌચર જમીનની જે તમે જોઈ શકો છો કે કોઈ એવી જગ્યા નથી જ્યાં તમે માણસ જઈ શકે, ત્યાંથી ગાયને નીકળવી બી અઘરી છે। માટે અમારી એક જ નમ્ર વિનંતી સરકાર કરે છે કે ભાઈ અમારા માટે અહીંયા ગામડાઓમાં અબડાસા વિસ્તારની અંદર કોઈ ગૌચર એવી નથી કે ગૌચર દબાણ, ગૌચર અમારા માટે ખાલી કરાવો, ગાય માતા માટે ખાલી કરાવો, અમારી એક જ સરકાર કને અરજ છે। લગભગ ગામડાઓની અંદર ગૌચર તમે જોજો, તમે સરકારને પણ નમ્ર વિનંતી છે, અમારા ટોટલ ભાનુશાલીઓ નહીં, ટોટલ આ કચ્છના અબડાસાના વિસ્તારોની ટોટલની જવાબદારી હું લઉં કે ભાઈ અમારા અબડાસાની અંદર ગૌચર ખાલી કરાવે બસ। અમારી આ પારેશ્વર મહાદેવની જે જમીનો છે એ આયોજન કરીએ છીએ એ એના માટે જ કરીએ છીએ કે ગૌચર માટે અમને ક્યાંક ને ક્યાંક સરકાર સહાય કરે, માટે નમ્ર અપીલ અને વિનંતી છે। અમે લોકો લગભગ 17 વખત કરી હશે, અબડાસાની અંદર 17 અરજી ગઈ હશે, પ્રદ્યુમનસિંહને કને પણ ગઈ હશે અને લગભગ બધા વિસ્તારોમાંથી ગઈ જ હશે કે ગૌચર ખાલી કરાવો। અમારી અબડાસા વિસ્તારની એક જ માંગ છે, ગૌચર ખાલી કરાવો, અને તમારા માધ્યમથી અમે લોકો કહીએ છીએ કે ભાઈ અમને ગૌચર ખાલી ખપે, કારણ કે ગૌચર તમે જોઈ શકો છો, અહીંયા નિહાળી શકો છો, ટીવીના માધ્યમોથી, તમારા સમાચારોના માધ્યમથી, બધી જગ્યાએ એવું જ છે કે ભાઈ ગૌચર એટલી બધી દબાણ છે કે તમે માણસ નથી જઈ શકતા, હું આ ગાયો કેમ જઈ શકતી હોય। અમારી એક જ નમ્ર વિનંતી છે કે આ અમે વિનંતી કરીએ સરકાર આગળ। पोखरा बहु रोड खराब है, अच्छे जी बहुत तकलीफ थी अभी असी शासन के दरखास्त रखो था कि असांजो रोड वहेले तक के बनाए। मुझो नालो खिमजी भाई भानुशाली,
कच्छ गांव मोखरा असी 12 महीने में असांजे वतन अचेला करे 3 થી 4 धक्का रामपर थी करे अने गोला मुखरो सुधी जो रस्तो है न एकदम खराब में खराब अने ई रस्तो एक्चुअली नेला में तो माताजी मढ़ जो रस्तो है इन रस्ते ते रामपर थी કરીને गोला मुखरे जो रस्तो आज કેટલા વર્ષથી અસી કમ્પ્લેન કરે થકે આયું સરકાર મળે ભાજપથી અબડાસો કરો ટોટલ દિલ્હી સુધી જે ટોટલ ભાજપ જે વ્યવહાર है છતાં પણ મુખરેથી અને રાપર જે વચ में एतरी कंडीशन खराब है असांखे अचेला करे बहुत समस्या है कोई असांजो जेको गढ़ो विस्तार है को भाजप सरकार के पूरो वोटिंग नतो ॾे कोई मिड़े पंजे हिसाब स्थानिक मिड़े वोटिंग ॾींदा छતાં पण असांजे गढ़े विस्तार में एतिरो अन्याय कोला तो महिरबानी करे असांजे वहेली तक ई रोड बनाए जी कोशिश करो ई असीं हिकिड़ी सरकार समक्ष अर्जी रजू करियूं था धन्यवाद।